હેલો સ્ટુડન્ટ, ધોરણ 11 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 8. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી સ્ક્રિપ્ટ નંબર 17, જેની અંદર આપણે 3 ફાઇલોના નામ આપ્યા હતા અને 3 ફાઇલોમાંથી જે ફાઇલની સાઇઝ વધારે હોય એ ફાઇલની સાઇઝ તમને ત્યાં બતાવવામાં આવતી હતી અને એમાં લખવામાં આવતું હતું કે જે ફાઇલનું નામ જે ફાઇલની સાઇઝ વધારે હોય એની મેસેજ તમને પ્રિન્ટ કરો હતો. હવે આજે આપણે વાત કરીશું કેસ વિધાન વિશે. તો સરખામણીઓની સંખ્યા વધે ત્યારે ઇફ ધેન એલિફ ધેન એલ્સ એફઆઈ વિધાન કઢંગુ બની જાય છે. એટલે કે જ્યારે વધારે સરખામણીવાળી તમે પ્રોગ્રામ કરતા હોય બરાબર, તો એની જ્યારે સંખ્યા વધે ત્યારે તમે જ્યારે ઇફ એલ્સવાળું યુઝ કરો છો ત્યારે ના ફાવે, એટલે કે કન્ફ્યુઝનવાળું થાય. તો એકાધિક શરતો તપાસવા માટેનો વિકલ્પ કેસ વિધાન છે બરાબર. તો આજે આપણે એવી સ્ક્રિપ્ટ જોઈશું જેની અંદર યુઝર જે છે એ પોતાની પસંદગી પ્રમાણે ફાઇલની પ્રક્રિયાઓ કરી શકે છે. તો અહીંયા તમને 5 ઓપ્શન આપેલા છે. એમાંથી પહેલું છે 5 ઓપ્શનમાં તમારે પહેલું ઓપ્શન છે ડિસ્પ્લે કરંટ ડિરેક્ટરી, એટલે કે તમે કઈ ડિરેક્ટરીમાં છો એ બતાવશે. બીજું છે મેક ડિરેક્ટરી, એટલે કોઈ ફાઇલ તમારે કોઈ ફોલ્ડર બનાવવું હોય તો એ બનાવી શકશો. ત્રીજું છે કોપી ઓફ ફાઇલ, એટલે કોઈ ફાઇલને તમારે કોપી કરવી હોય તો એ બતાવી શકશો. પછી છે રીનેમ ઓફ ફાઇલ, તો કોઈ ફાઇલનું તમારે નામ બદલવું હોય તો પણ બદલી શકશો અને કોઈ ફાઇલને ડિલીટ કરવી હોય તો ડિલીટ પણ કરી શકશો. તો અહીંયા આપણે VI સ્પેસ સ્ક્રિપ્ટ 18.sh આપીને આપણું જે એડિટર છે એડિટર ઓપન કરીશું. એની અંદર આપણું જે લખાણ છે લખાણ સ્ટાર્ટ કરીએ. # સ્ક્રિપ્ટ 18 સ્ક્રિપ્ટ to perform various file and directory operation, એટલે કોઈ ડિરેક્ટરીના ઓપરેશન્સ છે બરાબર, અલગ અલગ એ તમને આપેલા છે. પહેલું ઓપરેશન્સ છે એટલે કે પહેલો ભાગ છે એની અંદર ડિસ્પ્લે કરંટ ડિરેક્ટરી, એટલે કે પહેલી જે ડિરેક્ટરી હશે મીન્સ કે તમે કઈ ડિરેક્ટરીમાં એન્ટર છો એ બતાવશે. બીજી છે મેક ડિરેક્ટરી, એટલે કે ફોલ્ડર બનાવવા માટે કોઈ. ત્રીજી છે કોપી અ ફાઇલ, એટલે કોઈ ફાઇલને તમારે કોપી કરવી હોય એની વાત છે. ચોથો ઓપ્શન છે ઇકો રીનેમ ફાઇલ ઇકો. પાંચમા નંબરનું ઓપ્શન છે ડિલીટ ફાઇલ. અને લાસ્ટ 0 નંબરનું ઓપ્શન છે એક્ઝિટ, એટલે કે તમે પ્રોગ્રામની બહાર નીકળી જશો બરાબર. તો ફર્સ્ટ આપણે વાત કરીએ કે તમારે કઈ ચોઈસ એન્ટર કરવી છે. એના માટે છે એન્ટર યોર ચોઈસ મેસેજ પ્રિન્ટ કરાવીશું. એમાં 0 to 5 આપણે સિલેક્ટ કરવાના છે અને વેરિયેબલ ચોઈસની અંદર એને સેવ કરવાના છે. હવે અહીં આપણે કેસ સ્ટેટમેન્ટની વાત કરીએ. પહેલું આવશે ઇકો $pwd. બીજું આવશે ઇકો -n એન્ટર નેમ ઓફ ધ directory to be created, અને એને સેવ કરવા માટે એને સ્ટોર કરવા માટે વેરિયેબલ છે dname. પછી
ઇફ સ્ટેટમેન્ટ અહીંયા લઈએ, ડેશ ડી ડોલર ડી નેમ, then echo directory with the name $dname already exists. એટલે કોઈ ફાઇલનું નામ તમે આપ્યું હોય ને એ ફોલ્ડર પહેલેથી અંદર બનેલું હોય તો તમને તે મેસેજ મળશે કે આ નામવાળું ફોલ્ડર પહેલેથી જ અંદર એક્ઝિક્યુટેડ છે. જો નહીં હોય તો mkdir કમાન્ડ પાસ થશે. mkdir કમાન્ડની અંદર $dname જે તમે નામ આપ્યું હશે એ નામથી ફાઇલ તમારી બનશે. ડિરેક્ટરી $dname created successfully. થર્ડ ઓપ્શન છે echo dash m enter source file name. read as file echo dash m enter destination file name. read d file. cp એટલે કે કોપી કમાન્ડ માટે અહીંયા વાત કરીએ આપણે. su $s file and $d file એટલે આપણી ફાઇલ અહીંયા કોપી કરશે. ચોથા નંબરમાં echo dash n enter old file name. આ ફાઇલ રીનેમ માટે છે, બરોબર. old f echo dash n enter new file name. read new એટલે કે નવું જે નામ હશે એની અંદર સ્ટોર થશે. $old f and $new f. પાંચમું ઓપ્શન છે ડિલીટ કરવા માટે echo dash n enter file name to delete. read f name rm $f name. પછી લાસ્ટ વાળું ઓપ્શન છે 0, એની અંદર આવશે એક્ઝિટ. અને સ્ટાર વાળું છે એની અંદર આવશે echo incorrect choice exiting script. એટલે કે 0 થી 5ની સિવાય તમે કોઈ પણ નામ આપો, બરાબર, કોઈ પણ નંબર આપો તો તમે સ્ક્રિપ્ટની બહાર નીકળી શકો છો. તમને તે મેસેજ મળશે ઇનકરેક્ટ ચોઇસ એક્ઝિસ્ટિંગ સ્ક્રિપ્ટ. અને અહીંયા આપણે એને બંધ કરી સેક કરીને, જેવી રીતે કેસ લખો છો એનું ઊંધું કરીને અહીંયા સેક કરવાનું છે, બરાબર. તો અહીંયા આપણે જે સ્ક્રિપ્ટનું ટાઈપિંગ છે પૂરું થાય છે. બહાર નીકળવા માટે, ફાઇલને સેવ કરવા માટે એસ્કેપ કી પ્રેસ કરીને : W અને Q. હવે ફાઇલને રન કરવા માટે બેઝ script18.sh. તો અહીંયા તમને
5 ઓપ્શન મળ્યા છે: ડિસ્પ્લે કરંટ ડિરેક્ટરી, મેક ડિરેક્ટરી, કોપી ઓફ ફાઇલ, રીનેમ ઓફ ફાઇલ, ડિલીટ અ ફાઇલ અને એક્ઝિટ. સો ફર્સ્ટ આપણે 1 નંબર આપીએ તો તમારી જે ડિરેક્ટરી છે એ તમને અહીંયા બતાવશે. ધારો કે ચોથા નંબરમાં આપણે આપીએ, પહેલાં આપણે ફરીથી આને રન કરવી પડશે. એટલે ફરીથી તમને અહીંયા 0 to 5નું ઓપ્શન આવશે. એમાં આપણે ચોથા નંબરનું યુઝ કરીએ. ચોથા નંબરમાં છે રીનેમ ઓફ ફાઇલ. સો ઓલ્ડ ફાઇલનું નામ આપણે અહીંયા આપીએ script1.sh. જુઓ અહીંયા script1.sh અહીંયા ફાઇલનું નામ છે. હવે હું આ script1.shની જગ્યાએ script1 લખીશ, બરાબર? એ આપણે અહીંયા જોઈએ. તો અહીંયા આપણે લખી દઈએ script1 એટલે કે 1.sh આપી દઈએ, એન્ટર આપીએ. તો જુઓ અહીંયા સ્ક્રિપ્ટનું નામ બદલાઈ ગયું. અહીંયા script1 જતી રહી અને સ્ક્રિપ્ટનું નામ script1 થઈ ગયું. ખબર પડી? એવી જ રીતે તમારે ફાઇલ ડિલીટ કરવી હોય, ધારો કે 5 નંબર છે પણ ડાયરેક્ટની પહેલાં એને રન કરવાનું. હવે ધારો કે 5 નંબરનું ઓપ્શન છે, હું એન્ટર આપું છું. જે ફાઇલનું નામ ડિલીટ કરવું હોય, ધારો કે અહીંયા ફાઇલનું નામ છે script4.sh, બરાબર? મારે એ ડિલીટ કરવી છે તો script4.sh કરવું અને એન્ટર આપું. તે ફાઇલ ડિલીટ થઈ ગઈ. જો અહીંયા ક્યાંય નહીં જોવા મળે, ઓટોમેટિક ડિલીટ થઈ જાય, બરાબર? હવે અહીંયા ફરીથી આપણે એક વાત કરીએ કે ઇનવેલિડ ચોઇસની 0 to 5 છે. 0 to 5 છે, ધારો કે હું અહીંયા આપું છું 9 અને એન્ટર આપું છું તો ઇનકરેક્ટ ચોઇસ આવી. આપણે જે મેસેજ આવ્યો હતો એક્ઝિસ્ટિંગ સ્ક્રિપ્ટ, એટલે સ્ક્રિપ્ટની બહાર તમે નીકળી જશો, બરાબર? ખબર પડી? તો આ પ્રમાણે જે ઓપ્શન છે, ઓપ્શન પ્રમાણે તમે તમારે જે બી કામ કરવું હોય, બરાબર, કોઈ ફાઇલ જોડે કે કોઈ ફોલ્ડર જોડે, એ તમે કામ કરી શકો છો. તો આ લેક્ચરમાં આટલું જ. બાકીનું આપણે પછીના લેક્ચરમાં